તો અમદાવાદમાં વિમાનની જે દુર્ઘટના ઘટી હતી તેમાં સુરતના પુણા ગામના યુવકે પણ પોતાનો જીવ ગુમાવ્યો હોય તેવા સમાચાર સામે આવ્યા। છાયા સોસાયટીમાં રહેતા જયેશ ગોંડલિયાનું મોત થયું છે। સ્ટુડન્ટ વિઝાની ઓફિસ ચલાવતા યુવક કામ અર્થે જતા હતા લંડનમાં। દુર્ઘટના પહેલા મોડી રાત્રે સુધી મિત્રો સાથે તેણે મજાક મસ્તી પણ કરી હતી। આ દુર્ઘટનામાં 2 પુત્રોએ ગુમાવી પિતાની છત્રછાયા। મૃતકના મિત્રોની આંખ દુઃખથી ભીંજાઈ છે। ડીએનએ ટેસ્ટ કરાવી મૃતદેહ પરિવારને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે। અમદાવાદની અંદર જે વિમાન ક્રેશ થયું છે તેની અંદર અનેક જિંદગી છે તે હોમાઈ છે। કેટલાક પરિવારોના જે તારા છે તે તૂટી ગયા છે, કારણ કે જે લંડન જતી ફ્લાઇટની અંદર અનેક મુસાફરો એક આશા લઈને બેઠા હતા અને હજી તો જ્યારે વિમાનમાં બેસે છે અને ત્યાં જે વિમાન ક્રેશ થવાના કારણે અનેક લોકોની જે જિંદગી છે તે હોમાઈ હતી। ત્યારે અનેક પરિવારો જે છે તે અલગ અલગ વિસ્તારોથી અંદર આવતા હતા। ત્યારે સુરતના પણ કેટલાક જે લોકો હતા ત્યાં વિમાનની અંદર સવાર હતા। ત્યારે જયેશ ગોંડલિયા નામનો જે વ્યક્તિ છે તે સુરતના પુણા ગામ વિસ્તારમાં રહેતો હતો અને તે પણ આ ફ્લાઇટની અંદર હતો। તો તેમના જે મિત્ર છે તેમની સાથે વાત કરીશું, કારણ કે આગલી જ રાતે તેમના મિત્રો સાથે રાત્રે 12 વાગ્યા સુધી બેસીને જે મજાક મસ્તી કરી હતી, સુખ દુઃખની વાતો કરી, અને આજે તેમની વચ્ચે છે કે નહીં તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે। તો તેમના મિત્રો સાથે વાત કરીશું। શું નામ આપનું? કેટલી દુઃખદ ઘટના છે? કેટલું દુઃખ થઈ રહ્યું છે? મારું નામ સંધુભાઈ પટેલ। જયેશભાઈ મારા મિત્ર હતા અને બહુ દુઃખ થાય છે। રાતે કાલે નહીં પરમ દિવસ રાતે અમે પ્રમુખ સાહેબના ગેટ ઉપર બેઠા હતા 12 વાગ્યા સુધી અને લંડન જવાની વાત કરતા હતા। એમની જયેશભાઈ ગોંડલિયા મૂળ વતની અમરેલીના છે અને તે લાખાપાદર સલારા લાખાપાદર તાલુકો ધારી છે। એમના વાઈફનું નામ સોનલબેન છે। એમના 2 દીકરા છે નાના। એક છે ધર્મ, એ 11 વર્ષનો, વિવાદ એ 1.5 વર્ષનો છે। અને અમારી પ્રમુખ સોસાયટી યોગી ચોક વિસ્તારમાં રાત્રે બેઠા હતા, કેવો સ્વભાવ હતો? શું વાતો થઈ હતી? છેલ્લી જે વાતો કહી શકાય, પોતે લંડન જવાની પણ કંઈક વાત કરી હશે? પોતે અભ્યાસ કરેલો વિદ્યાર્થી હતો અને ફૂલ ટેલેન્ટવાળો માણસ હતો અને લંડન વિદ્યાર્થીને મોકલવા માટે એમની ઓફિસ હતી અને બધાને સલાહ સૂચન આપતા। બહુ સ્વભાવના સારા હતા અને નાના મોટા વ્યક્તિને બધાને અરે બેઠવાનું અને બહુ સ્વભાવ સારો હતો એમનો। શું કહેશો? તમે પણ છેલ્લે સાથે હતા જ્યારે અહીંથી નીકળ્યા ત્યારે આગલી રાતે શું કહી રહ્યા હતા? કઈ રીતની સ્થિતિ હતી? શું વાતો થઈ હતી? જય ગોંડલિયા મારો પરમ મિત્ર, અને ખાસ કરીને જોવા જઈએ તો 12:30 વાગ્યા સુધી અમે રોજ રાતે કન્ટિન્યુ 1 વીકની અંદર 5 દિવસ સાથે હોય। ત્યારે એવું કહેતો હતો કે હું યુકે જાઉં છું, યુકેથી પાછો રિટર્ન આવીશ ત્યારે પાછો મળશું। આ ચેલીએ અત્યારે હું ચા પીતો જાઉં છું। અમે રોજ રાતે 11:30-12 વાગે જે અમારી બેઠક છે ત્યાં ચા પાણી કરી અને અમે છૂટા પડતા હોય। પણ તે રાતે અમે હસી મજાક એટલી કરી એટલે કે કાલ સવારે 6 વાગે તો મારે મોર્નિંગમાં નીકળવાનું છે, જેથી કરીને અમારા 2 પરમ મિત્ર એમને મૂકવા ગયા હતા, ગાડી લઈને ડ્રોપ કરવા ગયા હતા। અને એનો સ્વભાવ જોવા જઈએ તો આજે અસંખ્ય એક સામાજિક માણસ પણ હતો। અસંખ્ય છોકરાની મારા હસ્તક એણે છોકરાની ફી પણ ભરેલી છે, કારણ કે શૂન્યમાંથી સર્જન કરીને આ માણસ આગળ આવેલો હતો। શું કહેશો? દુઃખદ થાય છે, કારણ કે આ ઘટના જ્યારે બની ત્યારે શું આપણા દિલ ઉપર અસર થઈ? કારણ કે એ ફ્લાઇટની અંદર તમારો મિત્ર પણ હતો। આ જોવા જઈને જ્યારે મેં આ વિડીયો ફૂટેજ જોયા અને ખ્યાલ આવ્યો તો એક કલ્પના કે માની ન શકાય એવી કલ્પના, કારણ કે આજે કન્ટિન્યુ અમારી સાથે રહેવાવાળો વ્યક્તિ, નજર સામેથી હટતો નથી। અને એવો જોવા જઈએ તો અમારી સોસાયટીની અંદર ઇવન કે આજે હજારો વિદ્યાર્થીઓના કામમાં આવેલો, એટલે આ તો ઘણા બધા ફોને આવે છે કે આ જયનો આ છે, આ આપણો જ જય છે, આ આપણો જ। અમે હજી કલ્પના નથી માની શકતા, કારણ કે કાલે જે લિસ્ટેડ યાદી બહાર પડી સરકાર તરફથી એમાં જયનું નામ નહોતું। એટલે અમને કાલે રાતે 12-1 વાગ્યા સુધી તો પૂરી આશા બંધાયેલી હતી કે ક્યાંક ને ક્યાંક આ ઇન્જર્ડ હોય તો અમે તો ત્યાં હોસ્પિટલમાં એવી કોશિશ કરતા હતા કે ભાઈ જ્યાં ઇન્જર્ડ છે ત્યાં તપાસ તો કરીએ। પણ કમનસીબી એ છે કે અમારી પાસે અત્યારે જય નથી અમારો। શું કહેશો? છેલ્લી યાદો કઈ હતી? છેલ્લી યાદી અમારી એવી હતી કે એ 2 દિવસ પહેલાં એમ વાત કરતો હતો કે મારે બહાર જવું, એક પ્રોગ્રામ કરી નાનો એવો ભજીયાનો ને એવો, અને દરરોજ સાંજે મજા કરાવતો અને સાંજે વડીલો સાથે બેસીને દાંત કઢાવતો। પરિવાર બાબતે કાંઈ વાત કરી હોય, કોઈ ટકોર કરી હોય એક મિત્રને કે હું જાઉં છું, મારા પરિવારને ખ્યાલ રાખજો, છોકરા છે? નહીં, ભગવાનની કૃપાથી આજે એમના ફાધર અને એમના નાનો ભાઈ બહુ વેલસેટ છે અને બહુ સારું છે, અને પરિવારની અંદર એક ખુશી મજાક હસી મજાકવાળો વ્યક્તિ હતો। અવારનવાર કોન્ટેક્ટ છેલ્લા જોવા જઈએ તો 15-20 દિવસે ક્યારેક આખો ફેમિલી સાથે બહાર હોટલમાં જમવા પણ લઈ જતો। એટલે જે રીતે જયેશના જે મિત્રો છે તે આજે અત્યારે આંખમાં આંસુ જોવા મળી રહ્યા છે, કારણ કે જે રીતે આગલી જ રાતે તેમની સાથે જે મજાક મસ્તી કરે છે અને જ્યારે
સમાચાર મળે છે કે પ્લેન ક્રેશ થાય છે તેમાં જયેશ પણ સવાર હતો. અત્યારે જે રીતે પરિવારની સાથે સાથે મિત્રોની અંદર પણ એક દુઃખની લાગણી જોવા મળી રહી છે. આવી જ રીતે અનેક પરિવારો છે જેમના અનેક મિત્રો છે, તેમના સ્વજનો છે, તેમના મિત્રો છે, ગુમાવ્યા છે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ